તમારે જો વધારે કે જાણકારી મેળવવી હોય EB-5 પ્રોગ્રામ હેઠળ જ નહીં પણ અમેરિકાના વિઝા વિશે કે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે કંઈ પણ જાણકારી મેળવવી હોય તો ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના ખબર છે દર્શક મિત્રો, હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ આજે માયામીમાં છું. EB-5 એક્સપો આજે અહીં ભરાયો છે અને મને અહીંયા હાજર રહેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્સપોમાં ઘણું બધું જાણવા મળ્યું છે એ હું તમને આજે નહીં પણ હવે પછી એમાં કહીશ. આજે મને તમને બીજી ખાસ તમારે જો ગ્રીન કાર્ડ મેળવવું હોય તો ઘણા બધા રસ્તા છે. ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ 4 જુદી જુદી કેટેગરીઓ છે, પણ એની હેઠળ ગ્રીન કાર્ડ મેળવવું હોય તો તમારા નજીકના ફેમિલી મેમ્બર તમારા માટે પિટિશન દાખલ કરવું જોઈએ અને એ પિટિશનોને એપ્રૂવ થતાં અને એની હેઠળ વિઝા મળતા વર્ષોના વર્ષો લાગી જાય છે. અને તમારો અમેરિકન સિટીઝન ભાઈ યા બહેન હોય અને એ તમારા લાભ માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરે તો 12 થી 15 વર્ષ વાટ જોવી પડે છે. એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણી બધી વાટ જોવી પડે છે. હા, તમે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરો તો તમને જલ્દી મળે, પણ એવું કે બધાના નસીબમાં ઓછું હોય કે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરે અને ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મળી શકે. વિઝા લોટરીમાં ભાગ લેવો હોય તો તમારે ભારત સિવાય બીજા કોઈ દેશમાં જન્મ લીધો હોવો જોઈએ અથવા તો બીજા કોઈ દેશની યુવતી યા યુવકને તમે પરણ્યા હોવા જોઈએ. અસાયલમ માગીને ગ્રીન કાર્ડ મેળવી શકાય છે, પણ ભારતીયો કે અસાયલમ માગી શકે નહીં, કારણ કે ભારતમાં એવી કોઈ જ પરિસ્થિતિ નથી. અમેરિકાના મિલિટરીમાં તમે જોડાઓ તો તમને ગ્રીન કાર્ડ મળે, પણ તમે લશ્કરમાં જોડાઈને અમેરિકા વચ્ચેથી લડવા જવા તૈયાર છો? અરે આમ ગ્રીન કાર્ડ મેળવવા માટે બહુ તકલીફ પડે છે, વર્ષોની વાટ જોવી પડે છે અને લાયકાત હોવી જોઈએ. આ બધામાં EB-5 પ્રોગ્રામ જે 1990માં દાખલ કરવામાં આવ્યો એની હેઠળ ગ્રીન કાર્ડ ઝડપથી મળે છે. એટલે દર્શક મિત્રો, તમે જો અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હો અને તમારી આગળ પૈસાની સગવડ હોય $8 લાખ ઇન્વેસ્ટ કરવા માટે અને બીજા લગભગ $1,00,000 ખર્ચાના, તો તમને 2-3 વર્ષની અંદર સારા રિજનલ સેન્ટરમાં રોકાણ કરતાં ગ્રીન કાર્ડ મળી શકે છે અને તમારા જ્યારે ઇન્વેસ્ટ કરેલા પૈસા હોય એ તમને તમારું ગ્રીન કાર્ડ કાયમનું થાય, એટલે કે લગભગ 4-5 વર્ષ પછી મળી શકે છે. તો આ બધી જાણકારી તમારે જાણવી હોય, અરે હું એટલા માટે તો અહીંયા મિયામી આવ્યો છું. અહીંયા EB-5 એક્સપો ભરાયો છે અને આજે હું એ એક્સપો ચાલુ છે અને તમારું આ રેકોર્ડ કરવા માટે ખાસ બહાર આવ્યો છું. હા, તો એ બધી જાણકારી હું તમને છે ને 1લી તારીખે જ્યારે પાછું મારું વક્તવ્ય આપીશ ને ત્યારે તમને જણાવીશ. પણ તમારે જો વધારે કે જાણકારી મેળવવી હોય EB-5 પ્રોગ્રામ હેઠળ જ નહીં પણ અમેરિકાના વિઝા વિશે કે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે કંઈ પણ જાણકારી મેળવવી હોય તો ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારું ઈમેલ એડ્રેસ છે sudhirsha1940@gmail.com. તો યાદ રાખો, અમેરિકાનું ગ્રીન કાર્ડ જલ્દીથી મેળવવું હોય તો EB-5 પ્રોગ્રામ બહુ સારો છે. એની હેઠળ રોકાણ કરો અને ગ્રીન કાર્ડ મેળવો અને અમેરિકા વિશે, એના ઇમિગ્રેશનના કાયદા વિશે, વિઝા વિશે, ગ્રીન કાર્ડ વિશે કંઈ પણ જાણકારી મેળવવી હોય તો
તો ડોન્ટ ટેક ટેન્શન. નહીં હું ના